નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે ગણિતમાં સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ એમાં 1 થી 30 પ્રશ્નો સુધીનું સોલ્યુશન જોયું. આજે આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 31 થી. તો 31મો પ્રશ્ન આપણને આપેલું છે, ગણતરી કરીને જવાબ લખવાના છે. વિભાગ ડી નો છે. 2 વર્ષ પહેલા સંજય તેની એકમાત્ર પુત્રી કરતા 3 ગણો મોટો હતો અને 6 વર્ષ પછી તે તેની પુત્રીના બમણા કરતા 4 વર્ષ મોટો હશે. તો અત્યારે તેમની ઉંમર કેટલી હશે? તો અહીં આપણે ધારી લઈએ. ધારો કે સંજયની હાલની ઉંમર બરાબર x વર્ષ અને તેની પુત્રીની હાલની ઉંમર બરાબર y વર્ષ. હવે 2 વર્ષ પહેલાની ઉંમર કઈ છે, માટે સંજયની ઉંમર x-2 અને એની પુત્રીની ઉંમર y-2 વર્ષ થાય. હવે આપણને પ્રથમ શરત કઈ છે? તો પ્રથમ શરત મુજબ આપણને એમ કહ્યું છે કે 2 વર્ષ પહેલા સંજય તેની પુત્રી કરતા 3 ગણો મોટો હતો, એટલે કે x-2 બરાબર 3 કૌંસમાં y-2. સાદરૂપ આપીએ તો x - 2 ઓછા 3 ગુણ્યા y આ બાજુ આવે એટલે -3y અને 3 દુના 6 -6 ડાબી બાજુ આવે એટલે 6. માટે x - 3y બરાબર -4. આ મળે છે આપણને સમીકરણ નંબર 1. એવી રીતે બીજી શરત આપણને એવી કહી છે કે 6 વર્ષ પછી તે તેની પુત્રીના બમણા કરતો 4 વર્ષ મોટો હશે. તો 6 વર્ષ પછી એટલે બંનેની ઉંમર, સંજયની ઉંમર x + 6 વર્ષ હશે અને એની પુત્રીની ઉંમર y + 6 વર્ષ હશે. અને એના સંજયની ઉંમર પુત્રીની ઉંમર કરતા બમણી, એટલે કે જે એની પુત્રીની 6 વર્ષ પછીની ઉંમર છે એને આપણે 2 વડે ગુણાકાર કરીએ અને એમાં પાછા 4 વર્ષ વધારે કયા છે એટલે 4 વર્ષ એડ કરીએ અને એનું સાદરૂપ આપીએ તો આપણને સમીકરણ મળે છે x - 2y બરાબર 10. આ થયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ, એટલે કે બાદબાકી કરીએ આપણે સમીકરણની. માટે x - 3y બરાબર -4 અને x - 2y બરાબર 10. બાદબાકી કરીએ એટલે ચિહ્નોને આપણે બદલી કાઢીએ છીએ. માટે -y બરાબર -14, માટે y બરાબર 14 આપણને પ્રાપ્ત થાય છે. y ની કિંમત પ્રાપ્ત થઈ. આ કિંમત કોઈ એક સમીકરણ એટલે કે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 છે એની અંદર y બરાબર 14 મૂક્યા. માટે x - 3 ગુણ્યા y ના બદલે 14 બરાબર -4. માટે x બરાબર -4 + 42, માટે x બરાબર પ્રાપ્ત થાય છે 38. આમ સંજયની અત્યારની ઉંમર 38 વર્ષ અને તેની પુત્રીની ઉંમર 14 વર્ષની થાય. ત્યાર પછી દાખલા નંબર 32. હા, 32મા દાખલામાં કહ્યું છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 4 પંચમાંશ બને છે અને અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 5 ઉમેરતા મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 5 ષષ્ઠમાંશ બને છે. તો તે અપૂર્ણાંક શોધો. તો અપૂર્ણાંક કયો છે એટલે આપણે અંશ બરાબર x અને છેદ બરાબર y ધારીએ. તો પ્રથમ શરત કઈ છે? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો 4 પંચમાંશ બને. માટે અંશમાં x + 3 અને છેદમાં y + 3 બરાબર 4 પંચમાંશ. માટે એનું સાદુરૂપ આપીએ તો 5x + 15 બરાબર 4y + 12 થાય અને 5x - 4y બરાબર -3 એ આપણને સમીકરણ નંબર 1 મળે. બીજી શરત કઈ છે કે અંશ અને છેદ બંનેમાં 5 ઉમેરતા આપણને 5 ષષ્ઠમાંશ મળે. તો અંશ x હતો એમાં 5 ઉમેર્યા, છેદ y હતો એમાં 5 ઉમેર્યા બરાબર 5 ષષ્ઠમાંશ અને એનું સાદુરૂપ આપીએ. માટે 6x + 30 બરાબર 5y + 25 અને એમાંથી 6x - 5y બરાબર -5. આ મળે છે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 બંનેમાં સહગુણકો કોઈના સરખા નથી. માટે આપણે શું કરીશું? સમીકરણ 1 છે એને 6 વડે ગુણીએ તો 6 × 5 = 30 થાય અને સમીકરણ 2 ને 5 વડે ગુણીએ તો 6 × 5 = 30, એટલે કે x ના સહગુણક સરખા કરી શકીએ. માટે આપણને બંને સમીકરણ 6 અને 5 વડે ગુણીએ
તો 30x ઓછા 24y બરાબર -18 અને 30x ઓછા 25y બરાબર -25 આ બે સમીકરણ પ્રાપ્ત થયા. બાદ બાકી કરીએ એટલે ચિહ્નો બદલીએ માટે y બરાબર 7 આપણને પ્રાપ્ત થાય. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો 5x ઓછા 4 ગુણ્યા 7 બરાબર -3 સાદુરૂપ આપીએ માટે x બરાબર આપણને મળશે 5. તો આપણે જે અપૂર્ણાંક ધાર્યું છે એમાં x અંશ અને છેદ y છે માટે x ના સ્થાને 5 અને y ના સ્થાને 7 એટલે કે આપણો અપૂર્ણાંક થયો 5/7 એ જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 33. માં કહ્યું છે નીચેના લંબચોરસમાં x અને y ના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા લંબચોરસમાં અહીંયા આપણને આપ્યા છે x + 3y અને એની સામેની બાજુ આપણને આપી છે 13. આપણે જાણીએ છીએ લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય. એવી રીતે અહીંયા આપ્યા છે 3x + y અને એની સામેની બાજુ આપી છે 7. તો 3x + y બરાબર 7. તો અહીંયા આપણે લખીએ લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય માટે x + 3y બરાબર 13 અને 3x + y બરાબર 7. તો બંને સમીકરણ અહીંયા આપણને પ્રાપ્ત થાય. પરંતુ સહગુણકો અહીંયા સરખા નથી. તો પ્રથમ સમીકરણ છે એને 3 વડે ગુણી કાઢીએ તો અહીંયા 3x થઈ જાય માટે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ તો 3x + 9y બરાબર 13 તરી 39 અને બીજું સમીકરણ જે હતું એના એ જ છે. બાદ બાકી કરીએ એટલે ચિહ્નો ચેન્જ કરીએ છીએ માટે 39 માંથી 7 ગયા એટલે 32 અને 9 માંથી 9y માંથી y ગયા એટલે 8y માટે y બરાબર 4. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે x + 3y બરાબર 13 માટે x + 3 ગુણ્યા 4 બરાબર 13 માટે x બરાબર 13 ઓછા 12 માટે x બરાબર 1. તો ઉકેલ મળે છે x બરાબર 1 અને y બરાબર 4. ત્યાર પછી દાખલા નંબર 34. x ઓછા 2y બરાબર ઓછા 2 અને 4x ઓછા 3y બરાબર 12 નો ઉકેલ લોપની રીતે મેળવો. અહીંયા કહેલું છે લોપની રીત. તો બંને સમીકરણ આપણે લખી દઈએ. પહેલા x ઓછા 2y બરાબર ઓછા 2, 4x ઓછા 3y બરાબર 12. પરંતુ એક પણ x અથવા તો y ના સહગુણકો સરખા નથી માટે સહગુણક સરખા કરવા માટે સમીકરણ 1 ને 4 વડે ગુણી દઈએ તો x ના સહગુણકો સરખા થાય માટે સમીકરણ 1 ને 4 વડે ગુણીએ તો 4x ઓછા 8y બરાબર ઓછા 8. બીજું સમીકરણ જે હતું એના એ બાદ બાકી કરી એટલે ચિહ્નો બદલી નાખ્યા માટે ઓછા 8 ઓછા 12 એટલે કે ઓછા 20 અને ઓછા 8 વત્તા 3y એટલે કે ઓછા 5y માટે y બરાબર 4 પ્રાપ્ત થાય. અને આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો x ઓછા 2 કૌંસમાં 4 બરાબર ઓછા 2 માટે x બરાબર 6 પ્રાપ્ત થાય માટે ઉકેલ મળે x બરાબર 6 અને y બરાબર 4. દાખલા નંબર 35. દાખલા નંબર 35. 3x + 4y બરાબર 10 અને 2x ઓછા 2y બરાબર 2 નો ઉકેલ લોપની રીતે મેળવો. તો અહીંયા પણ x અથવા તો y બંનેમાંથી કોઈ ચલના સહગુણક સરખા નથી પરંતુ -2y આપણને દેખાય છે એટલે કે જે બીજું સમીકરણ છે એને આપણે 2 વડે ગુણીએ તો y ના સહગુણકો સરખા થઈ જાય. પહેલા સમીકરણને એમના એમ રાખીએ માટે 3x + 4y બરાબર 10 અને બીજા સમીકરણને 2 વડે ગુણીએ એટલે કે 2 દુના 4x ઓછા 4y બરાબર 4. હવે ચિહ્નો તો એકબીજાની વિરુદ્ધ હતા એટલે સીધો સરવાળો કરવાનો માટે 7x બરાબર 14 માટે x બરાબર 14/7 એટલે કે 2. અને આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો 2 ગુણ્યા 2 ઓછા 2y બરાબર 2 માટે -2y બરાબર 2 ઓછા 4 માટે 2y બરાબર 2 માટે y બરાબર
1 માટે ઉકેલ આપણે લખી શકીએ છીએ x બરાબર 2 અને y બરાબર 1. દાખલા નંબર 36. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. તે સંખ્યાના અંકોના સ્થાન ફેર બદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે ધારો કે એકમનો અંક બરાબર y અને દશકનો અંક બરાબર x માટે મૂળ સંખ્યા દશકનો અંક હોય એની કિંમત 10 ગણી થાય, એટલે કે 10x + y. હવે આપણને પ્રથમ શરત આપી છે કે બે અંકોનો સરવાળો 10 માટે બે અંકો, એક અંક x અને બીજો અંક y બંનેનો સરવાળો એટલે કે x + y બરાબર 10. પછી કહ્યું છે કે સંખ્યાના અંકોના સ્થાન ફેર બદલી કરવાથી, એટલે કે એકમનો દશક અને દશકના સ્થાને એકમ, એટલે કે હવે સંખ્યા કઈ બનશે? 10x + y ના બદલે હવે બનશે 10y + x. પરંતુ હવે શું કહ્યું છે કે જે આ નવી સંખ્યા છે એ મૂળ સંખ્યા કરતા 36 વધુ છે, માટે 10y + x બરાબર 10x + y વત્તા એની અંદર આપણે 36 પ્લસ કરવા પડે. માટે એનું સાદું રૂપ આપીએ આપણે, માટે આપણને સમીકરણ પ્રાપ્ત થશે -x + y બરાબર 4. તો બે સમીકરણ, અહીંયા પ્રથમ સમીકરણ x + y બરાબર 10 અને બીજું સમીકરણ -x + y બરાબર 4 પ્રાપ્ત થાય છે. x ના સ્થાન બંને સમીકરણમાં એક x ધન છે, બીજો ઋણ છે, માટે બંનેનો સરવાળો કરી લઈએ તો y + y એટલે કે 2y બરાબર 14 પ્રાપ્ત થાય, માટે y બરાબર 7. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે x + 7 બરાબર 10, માટે x બરાબર 10 - 7 એટલે કે x બરાબર 3 પ્રાપ્ત થશે. હવે મૂળ સંખ્યા આપણી હતી 10x + y માટે x ની કિંમત 3 અને y ની કિંમત 7 મૂકીએ માટે મૂળ સંખ્યા આપણને મળે છે 37. ત્યાર પછી દાખલા નંબર 37. પિતાની ઉંમર તેના બે બાળકોની ઉંમરના સરવાળાના બમણા જેટલી છે. 20 વર્ષ પછી તેની ઉંમર તેના બાળકોની ઉંમરના સરવાળા બરાબર થશે. તો પિતાની ઉંમર શોધો. તો અહીંયા આપણને એક તો પિતાની ઉંમર કઈ છે અને બે બાળકોની ઉંમરનો સરવાળો કયો છે. તો પિતાની ઉંમર આપણે x વર્ષ ધારીએ અને બે બાળકની ઉંમરનો સરવાળો બરાબર y વર્ષ લઈએ. માટે પ્રથમ શરત જે કહી છે કે પિતાની ઉંમર કેટલી છે? બે બાળકોની ઉંમરના સરવાળાના બમણા જેટલી, માટે x બરાબર 2y. માટે સમીકરણ બને x - 2y બરાબર 0. હવે બીજી શરત એ કહી છે કે 20 વર્ષ પછી તેની ઉંમર તેના બાળકોની ઉંમરના સરવાળા બરાબર થશે. તો 20 વર્ષ પછી બે બાળકોની ઉંમર કરીએ તો બે બાળકોની ઉંમરનો સરવાળો પહેલા y તો હતો, એમાં બંને બાળકોના 20 વર્ષ એડ થશે એટલે કે બનશે y + 40. અને પિતાની ઉંમર અત્યારે હાલ x છે, એમાં 20 વર્ષ વધશે એટલે કે પિતાની ઉંમર થશે x + 20. હવે બંનેને સરખાવીએ સમીકરણ બનાવવા તો પિતાની ઉંમર x + 20 બરાબર બાળકોની ઉંમર y + 40. માટે સમીકરણ બને x - y બરાબર 20. સમીકરણ નંબર 2. તો બંને સમીકરણ આપણને મળી ગયા. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ તો આપણને y બરાબર 20 પ્રાપ્ત થાય અને આ કિંમત સમીકરણ 2 માં મૂકતા x - 20 બરાબર 20, માટે x બરાબર 40. માટે પિતાની હાલની ઉંમર 40 વર્ષ છે અને બે બાળકોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે અત્યારે હાલ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 38. બે સંખ્યાઓ 5/6 ના ગુણોત્તરમાં છે. બે સંખ્યાઓ 5/6 ના ગુણોત્તરમાં છે. પ્રત્યેક સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો તેમનો તે જ ક્રમમાં ગુણોત્તર 4/5 થાય છે. તો આ સંખ્યાઓ શોધો. તો ધારો કે બે સંખ્યાઓ x અને y છે, માટે પ્રથમ શરત આપણને કહી છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5/6 થાય છે. તો x અને y નો ગુણોત્તર બરાબર 5/6, માટે 6x બરાબર 5y થાય, માટે 6x - 5y બરાબર 0. આપણને પ્રથમ સમીકરણ મળ્યું.
બીજી શરત કહી છે કે પ્રત્યેક સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો તેમનો તે જ ક્રમમાં ગુણોત્તર 4:5 થાય છે. માટે x અંશમાં છે તો x માંથી 8 બાદ કરીએ, y માંથી 8 બાદ કરીએ તો નવો ગુણોત્તર આપણને 4:5 એટલે કે 4/5. માટે એનું સાદુરૂપ આપણે આપીએ તો બીજું સમીકરણ આપણને પ્રાપ્ત થાય 5x - 4y = 8. બંને સમીકરણ આપણને મળી ગયા. સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણીએ અને બંને સમીકરણની બાદબાકી કરીએ એટલે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ તો 24x - 20y = 0 અને 25x - 20y = 40. બાદબાકી કરી છે એટલે ચિહ્નો બદલી કાઢીએ છીએ. માટે -x = -40 માટે x = 40. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે 5 × 40 - 4y = 8 માટે -4y = 8 - 200 માટે 4y = 192 માટે y = 48. માટે ઉકેલ x = 40 અને y = 48 પ્રાપ્ત થાય. તો બે સંખ્યાઓમાંથી એક સંખ્યા 40 છે અને બીજી સંખ્યા 48 છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39. મીના ₹1250 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100ની જ ચલણી નોટો જોઈએ છે. મીનાને કુલ 20 નોટો મળી હતી. તો તેને ₹50 અને ₹100ની કેટલી નોટો મેળવી હશે? ધારો કે ₹50ની નોટોની સંખ્યા x અને ₹100ની નોટોની સંખ્યા બરાબર y. તો અહીંયા પ્રથમ શરત તો આપણને કઈ છે કે તેને મીનાને કુલ 20 નોટો મળી હતી. માટે આપણે કહી શકીએ કે 50ની નોટો વત્તા 100ની નોટો બધી નોટો હતી કુલ 20 એટલે કે x + y = 20. પછી બીજી શરતમાં એમ કહ્યું છે કે ₹1250 એને ઉપાડી અને 50 અને 100ની જ. એનો મતલબ એ થાય કે 50x અને 100ની y નોટો બરાબર 1250. માટે સમીકરણને આપણે 50 વડે ભાગી દઈએ માટે x + 2y = 25. તો અહીંયા બંને સમીકરણ આપણને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પ્રાપ્ત થઈ ગયા છે. માટે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ તો x + y = 20 અને x + 2y = 25. બાદબાકી કરીએ એટલે ચિહ્નો બદલી કાઢ્યા માટે -y = -5 માટે y = 5 અને આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે x + 5 = 20 માટે x = 20 - 5 = 15. આમ મીનાને ₹50ની 15 નોટો અને ₹100ની 5 નોટો મળી હોય. ત્યાર પછી દાખલા નંબર 40 જોઈએ. એક હોસ્ટેલના વિદ્યાર્થીનું ભોજન ખર્ચ અંશતઃ અચર અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ ₹1000 ચૂકવે છે. વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ પેટે ₹1180 ચૂકવે છે. તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ખર્ચ શોધો. તો અહીંયા આપણે બે રાશિ ધારીએ કે ધારો કે નિશ્ચિત ખર્ચ બરાબર x અને દૈનિક ખર્ચ બરાબર y. હવે વિદ્યાર્થી એ છે એ 20 દિવસ ભોજન લે છે અને 1000 ચૂકવે છે. માટે નિશ્ચિત ખર્ચ વત્તા 20 દિવસનું એટલે કે 20y બરાબર ટોટલ એની રકમ થઈ 1000 એટલે કે x + 20y બરાબર 1000. એવી રીતે વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે તો 26 દિવસ ભોજનના 1180 ચૂકવે છે. માટે x એટલે નિશ્ચિત ખર્ચ તો ખરું જ વત્તા 26 દિવસ એટલે કે 26y બરાબર ચૂકવે છે 1180. માટે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ
તો x વત્તા 20y બરાબર 1000 અને x વત્તા 26y બરાબર 1180 માટે -6y બરાબર -180 માટે y બરાબર 30. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે x વત્તા 20 ગુણ્યા 30 બરાબર 1000 માટે x બરાબર 1000 - 600 એટલે કે x બરાબર 400. આમ નિશ્ચિત ભોજન ખર્ચ રૂપિયા 400 અને દૈનિક ભોજન ખર્ચ બરાબર રૂપિયા 30 પ્રાપ્ત થાય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 41. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? તો અહીંયા આપણે બે રાશિ ધારીએ, એક તો સાચા જવાબોની સંખ્યા અને બીજી છે ખોટા જવાબોની સંખ્યા. તો સાચા જવાબોની સંખ્યા બરાબર x અને ખોટા જવાબોની સંખ્યા બરાબર y. તો આપણને પ્રથમ શરત આપી છે કે સાચા જવાબના 3 ગુણ અને ખોટા જવાબનો 1 ગુણ અને એ પ્રમાણે એને ગુણ પ્રાપ્ત થયા 40 માટે 3x ઓછા 1y બરાબર 40 માટે 3x ઓછા y બરાબર 40 એ સમીકરણ નંબર 1. હવે બીજી શરત છે કે સાચા જવાબના 4 ગુણ અને ખોટા જવાબના 2 ગુણ. તો જે સાચા જવાબ છે એટલે કે 4x એમાંથી ખોટા જવાબના 2y બાદ થાય માટે ગુણ મળે 50 માટે સમીકરણ મળે 2x ઓછા y બરાબર 25. સમીકરણને 2 વડે ભાગી દીધું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ માટે 3x ઓછા y બરાબર 40 અને 2x ઓછા y બરાબર 25 માટે 40 માંથી 25 જાય તો 15 અને 3x માંથી 2x જાય એટલે કે x y નો લોપ થાય છે. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા 3 ગુણ્યા 15 ઓછા y બરાબર 40 એનું સાદુરૂપ આપીએ માટે y બરાબર પ્રાપ્ત થાય 5 માટે સાચા જવાબો x બરાબર 15 અને ખોટા જવાબો y બરાબર 5 માટે કુલ પ્રશ્નો બરાબર સાચા પ્રશ્નો વત્તા ખોટા પ્રશ્નો એટલે કે 15 સાચા 5 ખોટા એટલે કે 15 ને 5 20 પ્રશ્નો. કુલ 20 પ્રશ્નો હતા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 42. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના લંબાઈ અને પહોળાઈ શોધો. તો અહીંયા બે રાશિ, એક લંબાઈ અને એક પહોળાઈ, એને આપણે x અને y ધારીએ અને કુલ ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે xy. તો પ્રથમ શરત મુજબ નવી લંબાઈ x ઓછા 5 પહોળાઈ બરાબર y વત્તા 3 અને ક્ષેત્રફળ થાય xy ઓછા 9 કારણ કે નવી લંબાઈ પહોળાઈ લઈએ તો ક્ષેત્રફળમાં 9 એકમનો ઘટાડો થાય છે. હવે નવું ક્ષેત્રફળ બરાબર એટલે કે xy ઓછા 9 બરાબર લંબાઈ થઈ x ઓછા 5 ગુણ્યા પહોળાઈ y વત્તા 3 અને એનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને સમીકરણ મળશે 3x ઓછા 5y બરાબર 6. એને આપણે કહીએ સમીકરણ નંબર 1. પછી બીજી શરત કઈ છે કે જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 એકમ વધે. તો બીજી શરત મુજબ નવી લંબાઈ બરાબર x વત્તા 3 પહોળાઈ બરાબર y વત્તા 2 અને ક્ષેત્રફળ બરાબર xy વત્તા 67. તો નવું ક્ષેત્રફળ બરાબર નવી લંબાઈ ગુણ્યા નવી પહોળાઈ એટલે કે xy વત્તા 67 બરાબર x વત્તા 3 ગુણ્યા y વત્તા 2 માટે સાદુરૂપ આપીએ તો xy વત્તા 67 બરાબર xy વત્તા 2x વત્તા 3x વત્તા 6 માટે 2x વત્તા 3y બરાબર 61. એ થયું સમીકરણ નંબર 2.
સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી 1 માંથી 2 બાદ કરીએ તો 6x ઓછા 10y બરાબર 12 અને 6x વત્તા 9y બરાબર 183. સાદુરૂપ આપીએ બાદબાકી કરવી માટે y બરાબર આપણને 9 પ્રાપ્ત થાય છે અને આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે 2x વત્તા 3 ગુણ્યા 9 બરાબર 61 માટે 2x બરાબર 61 ઓછા 27 માટે x બરાબર 17. આમ લંબચોરસની લંબાઈ બરાબર 17 એકમ હોય અને પહોળાઈ બરાબર 9 એકમ પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 43. રીતુ નદીના પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને નદીના પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો રીતુની સ્થિર પાણીમાં ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ શોધો. તો અહીંયા આપણે બે રાશિ ધારીશું. એક તો રીતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર x અને નદીના પ્રવાહની ઝડપ બરાબર y. હવે પ્રવાહની દિશામાં રીતુની ઝડપ તો પ્રવાહની ઝડપ વત્તા રીતુની ઝડપ એટલે કે x વત્તા y અને અંતર આપ્યું છે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અને સમય આપ્યો છે 2 કલાક. તો આપણે જાણીએ છીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ઝડપ આપણને મળે છે x વત્તા y બરાબર અંતર મળે છે 20 ભાગ્યા સમય મળે છે 2. માટે સાદુરૂપ આપીએ તો x વત્તા y બરાબર 10. આ થયું સમીકરણ નંબર 1. હવે બીજી શરત જોઈએ કે નદીના પ્રવાહની સામેની દિશામાં. તો નદીના પ્રવાહની સામેની દિશામાં એટલે કે રીતુની જે ઝડપ છે એમાંથી નદીના પ્રવાહની ઝડપ બાદ થશે. માટે ઝડપ આપણને મળે x ઓછા y. અંતર છે 4 કિલોમીટર અને સમય આપ્યો છે 2 કલાક. માટે ઝડપ x ઓછા y બરાબર અંતર 4 ભાગ્યા સમય 2. માટે x ઓછા y બરાબર 2. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ માટે 2x બરાબર 12 માટે x બરાબર 6. આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ માટે 6 વત્તા y બરાબર 10 માટે y બરાબર 4. આમ રીતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાકની થાય અને પ્રવાહની ઝડપ થાય 4 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 44. રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરી છે. જો 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 4 કલાક લાગે છે. જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે. તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે રાશિ એક ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક અને બસની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક ધારી લઈએ. અને આપણે જાણીએ છીએ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય માટે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. તો પ્રથમ શરત આપણને કહી છે ટ્રેન દ્વારા મુસાફરી. પ્રથમ શરતમાં શું કહી છે કે 300 કિલોમીટરની મુસાફરી 60 કિલો મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની બસ દ્વારા. તો પ્રથમ શરતમાં ટ્રેન દ્વારા મુસાફરી 60 કિલોમીટર અને બસ દ્વારા મુસાફરી 300 ઓછા 60 એટલે કે 240 કિલોમીટર અને આટલી મુસાફરી કરતા એના સમય લાગ્યો 4 કલાક. માટે અહીંયા સમય ગણીએ તો ટ્રેન દ્વારા મુસાફરીનો સમય 60 ભાગ્યા x વત્તા બસ દ્વારા મુસાફરી અને 240 કિલોમીટર કરી એટલે કે 240 ભાગ્યા y બસની ઝડપ બરાબર કુલ સમય 4 એટલે કે 60/x વત્તા 240/y બરાબર 4. એને આપણે કહીએ નંબર 1. હવે બીજી શરતમાં એને કહ્યું છે કે ટ્રેન દ્વારા મુસાફરી બરાબર 100 કિલોમીટર છે માટે બસ દ્વારા મુસાફરી થાય 300 ઓછા 100 એટલે કે 200 કિલોમીટર. હવે કુલ સમય લાગે છે 4 કલાક 10 મિનિટ.
4 કલાક 10 મિનિટ છે, એમાંથી આપણે એને કલાકમાં ફેરવીએ તો 4 વત્તા 10 છેદમાં 60 એટલે કે 25 છેદમાં 6 કલાક થાય. અહીં બસ દ્વારા લાગતો સમય એટલે કે 100 છેદમાં x વત્તા ટ્રેન દ્વારા લાગતો સમય એટલે કે 100 છેદમાં x વત્તા બસ દ્વારા લાગતો સમય એટલે કે 200 છેદમાં y બરાબર કુલ સમય થાય છે 25 છેદમાં 6. એને આપણે 2 કહીએ. હવે બંને સમીકરણ માટે 1 છેદમાં x બરાબર a લઈએ અને 1 છેદમાં y બરાબર b લઈએ તો આ જે પ્રથમ સમીકરણ છે એમાં 60 ગુણ્યા 1 છેદમાં x એટલે થશે 60 ગુણ્યા a વત્તા 240 1 છેદમાં y એટલે કે 240 b બરાબર 4. અને એવું બીજા સમીકરણ માટે 100 છેદમાં x એટલે કે 100 a વત્તા 200 છેદમાં y એટલે કે 200 b બરાબર 25 છેદમાં છે. તો આ જે પ્રથમ સમીકરણ છે 60 a વત્તા 240 b બરાબર 4 એને 4 વડે ભાગીએ માટે 15 a વત્તા 60 b બરાબર 1 એને આપણે કહીએ સમીકરણ નંબર 1. અને આ જે બીજું છે એનું આપણે સાદુરૂપ આપીએ અને 25 વડે ભાગીએ તો બીજું સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે 24 a વત્તા 48 b બરાબર 1. તો એને આપણે કહીએ સમીકરણ નંબર 4. તો આપણા મુખ્ય બે સમીકરણો થયા, એક આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. સમીકરણ 3 ને 8 વડે અને સમીકરણ 4 ને 5 વડે ગુણી 3 માંથી 4 બાદ કરતા માટે 120 a વત્તા 480 b બરાબર 8 અને 120 a વત્તા 240 b બરાબર 5 માટે બાદબાકી કરીએ તો આપણને b બરાબર પ્રાપ્ત થશે 3 છેદમાં 240. એના પણ સૂક્ષ્મ સ્વરૂપમાં ફેરવીએ માટે b બરાબર આપણને મળશે 1 છેદમાં 80. આ કિંમત સમીકરણ 3 માં મૂકીએ તો 15 a વત્તા 60 ગુણ્યા b ની કિંમત છે 1 છેદમાં 80 બરાબર 1 માટે 15 a વત્તા 3/4 બરાબર 1. 4 નો લસા લઈએ એટલે કે 60 a વત્તા 3 બરાબર 4 માટે 60 a બરાબર 1 માટે a બરાબર 60. હવે આપણે a બરાબર 1 છેદમાં x ધારેલું છે તો a ની કિંમત આપણને મળી 1 છેદમાં 60 માટે 1 છેદમાં 60 બરાબર 1 છેદમાં x માટે x બરાબર 60. અને એવી જ રીતે b બરાબર આપણે ધાર્યા હતા 1 છેદમાં y માટે b ની કિંમત આપણને મળી 1 છેદમાં 80 માટે 1 છેદમાં 80 બરાબર 1 છેદમાં y માટે y બરાબર 80. આમ ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાકની થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે પ્રકરણ છે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એ પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં નવા વિષય સાથે નવા ટોપિક સાથે મળીશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.